નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મેઘાણીનગરમાં ચોથા નોરતે રવિ પાર્ક સોસાયટીમાં લોકો મોડી રાત સુધી ગરબે રમ્યા। માતાજીના પાવન પર્વમાં આજ નવલી નવરાત્રિના ચોથા નોરતામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક રવિ પાર્ક સોસાયટીમાં ગુજરાતી ટીમલી સહિત અલગ અલગ ભાતીગળ ગરબા કર્યા। નવરાત્રિના ચોથા નોરતે માં આદ્યશક્તિની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। દરેક ખેલૈયાઓ પોતાના મનપસંદ સ્ટેપ રમી માં આદ્યશક્તિના રાસ રમ્યા હતા। નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ એવી બોલાવી કે લોકો પણ જોઈને ચકિત થઈ ગયા। નાના નાના બાળકો લઈને વડીલોએ ગરબાના તાલે ઝૂમ્યા। કોઈએ મેચિંગ કપડાં કર્યા તો કોઈએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઝૂમ્યા હતા। આયોજકે ખૂબ સુંદર રીતે વ્યવસ્થા કરીને ગરબા પછી દરેકને નાસ્તા આપવામાં આવ્યો હતો। ગ્રુપ સર્કલમાં ભાવસીભાઈ ચાવડા, રાજુભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ અને મારો અવાજ ન્યૂઝના રિપોર્ટર દિનેશ સોલંકી હાજર રહ્યા હતા। આ કવરેજ કરવા બદલ મારો અવાજ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો। કુબેરનગર વોર્ડ નંબર 14 માં ચાલતી લાલિયાવાડી તંત્રના વાંકે પૂરતો સ્ટાફ ના હોવાના કારણે પ્રજાના કામ થતા નથી। સ્ટાફનો અભાવ વોર્ડ કાઉન્સિલર ઉર્મિલાબેન પરમાર તથા સ્થાનિક આગેવાન જેઠાભાઈ પરમાર, અધિકારી સોની સાહેબે ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને વારંવાર સ્ટાફની માંગણી કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। કુબેરનગર વોર્ડ નંબર 14 માં ખૂટતા સ્ટાફ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ટેકનિકલ સુપરના કારણે વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કોઈ કામ થતા નથી। આખા કુબેરનગર વોર્ડમાં 3 અધિકારીઓના ભરોસે ચાલે છે, જેથી પબ્લિકના કોઈ કામ થઈ શકતા નથી। આને કારણે ચામુંડાની ચાલી, અસોડિયાની સોસાયટી 1-2, ચંદનનગર, ચુવાણનગર વિભાગ 1-2, મધુવન સોસાયટી વિભાગ 1-2, સોમમણી સોસાયટીમાં પણ પાણી ગંદુ આવે છે। ઉપર લેવલે કોઈ કામ થતા નથી। ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક કરવા છતાં છેલ્લા 6 મહિનાથી કોઈ સ્ટાફ પૂરો પાડવામાં આવતો નથી। અધૂરા સ્ટાફને કારણે પબ્લિક અને સ્ટાફ સાથે વારંવાર ઝઘડા થતા જાય છે। ઉપરના લેવલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વારંવાર સ્ટાફને બદલી કરવામાં આવે છે। છેલ્લા 6 મહિનાની અંદર ઘણા સ્ટાફ બદલાઈ ગયો છે, છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાને અવાજ જતો નથી। વહેલી તકે આનો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ છે। તંત્રના વાંકે પ્રજાને હેરાનગતિ થાય છે। અહેવાલ દિનેશ સોલંકી, અમદાવાદ, મારો અવાજ ન્યૂઝ। કુબેરનગર વોર્ડ 14માં ખૂટતા સ્ટાફના કારણે વોર્ડમાં કોઈ કામ થતા નથી। કુબેરનગર વોર્ડ 14માં ખૂટતા સ્ટાફ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ટેકનિકલ સુપરવાઇઝરના કારણે વોર્ડમાં કોઈ કામ થતા નથી। આખા કુબેરનગર વોર્ડમાં 3 અધિકારીઓના ભરોસે કામ ચાલે છે। પબ્લિકના કોઈ કામ થતા નથી। ચૂંટાયેલા કોર્પોરેટર ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર દ્વારા ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને વારંવાર રજૂઆત અને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં છેલ્લા 6 મહિનાથી સ્ટાફ પૂરો પાડવામાં આવતો નથી। અધૂરા સ્ટાફને કારણે પબ્લિક અને સ્ટાફ સાથે વારંવાર ઝઘડા થાય છે। ચામુંડાનગરની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી પોલ્યુશનવાળું પાણી આવે છે। આસોડિયા સોસાયટી વિભાગ 1-2, ચંદનનગર, ચુવાણનગર વિભાગ 3-4-5, મધુવન વિભાગ નંબર 1-2, સોમમણી ફ્લેટ, કુબેરનગરની ઘણી ચાલીઓમાં ઘણા સમયથી ગંદુ પાણી આવે છે। ઉપરના લેવલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વારંવાર સ્ટાફની બદલી કરવામાં આવે છે। છેલ્લા 6 મહિનાની અંદર ઘણો સ્ટાફ બદલાઈ ગયો છે। તો સત્વરે ધ્યાન લઈ અને કુબેરનગર વોર્ડમાં જલ્દી કામ થાય એવી હું જેઠાભાઈ
પરમાર ઉર્મિલાબેન કોર્પોરેટર વતી માગણી કરું છું. જય ભારત.